નમસ્તે સખીસ, વેલકમ ટુ યોગ સખીસ. હું છું હિના અને તમારી સામે રીટા છે. ચાલો 5 મિનિટનો મોર્નિંગ ફ્લો જે તમે પથારીમાં પણ કરી શકો છો. સૌથી પહેલાં ઘૂંટણ પર આવી જાઓ અને ટેબલ ટોપ પોઝિશનમાં ગોઠવાઈ જાઓ. આપણે કરીશું કેટ કાઉ પોઝ. શ્વાસ ભરતા ભરતા ઉપર જુઓ, કમર નીચે, ઇનહેલ અપ. શ્વાસ છોડતા છોડતા નીચે, પેટ અંદર અને પીઠ ગોળ. એક્સેલ ડાઉન. આ આસન તમારી સ્પાઇન એટલે કે કરોડરજ્જુને મસાજ આપે છે અને બેક પેઇન દૂર કરે છે. એકદમ ધીમે ધીમે શ્વાસ સાથે કરો. ફીલ ધ સ્ટ્રેચ ઇન યોર બેક. ધીમે ધીમે કરો. હવે આરામથી પલાઠી વાળીને બેસી જાઓ. સીટ કમ્ફર્ટેબલી ઇન સુખાસન. કમર સીધી રાખો અને શ્વાસ લંબાવો. ડીપ બ્રીથ ઇન કરો. શ્વાસ ભરતા ભરતા જમણો કાન જમણા ખભા ઉપર લગાડશું, પણ ખભા ઊંચા નહીં કરીએ. ડાબો કાન ડાબા ખભા પર લગાડશું, પણ ખભો ઊંચો નથી કરવાનો. હવે ગરદનને હળવી કરી દો. નેક રોટેશન કરીએ છીએ. શોલ્ડર એકદમ ઢીલા છોડી દો. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવાનું છે. રાત્રે સૂતી વખતે ગરદનમાં જે તણાવ આવ્યો હોય તે બધો દૂર થઈ જશે. રિલેક્સ યોર માઇન્ડ. રીટા એન્ટી ક્લોકવાઇઝ અત્યારે કરવાનો સ્ટાર્ટ કરી રહી છે. યસ રીટા. 3 વખત ક્લોકવાઇઝ અને 3 વખત એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. હવે સાઈડ સ્ટ્રેચ કરશું. જમણો હાથ જમીન પર, ડાબો હાથ ઉપર. ડાબો હાથ જમીન પર, જમણો હાથ ઉપર. સ્ટ્રેચ કરો. સ્ટ્રેચ કરવાનું છે, ખેંચવાનું છે. ખેંચો. યસ. તમારી પાંસળીઓ ખુલશે અને લંગ્સમાં ઓક્સિજન ભરાશે. હવે બીજી બાજુ. યસ. હવે પલોઠી વાળી અને આપણે બટરફ્લાય કરવાનું છે. બટરફ્લાય માટે રીટા તૈયાર થઈ જાઓ. યસ. બંને હેન્ડ્સને લોક કરી અને પગ નીચે રાખી અને બટરફ્લાય કરવાનું ચાલુ કરી દો. યસ. બટરફ્લાય આસન કરવાથી, તિતલી આસન કરવાથી આપણા શરીરનો ગોઠણનો ભાગ, થાઈનો ભાગ અને હિપનો ભાગ ત્રણેયમાંથી ચરબી ઘટશે અને ખૂબ રાહત મળશે. ચાલો હવે પલાઠી વાળીને બેસી જાઓ. હવે 1 મિનિટ આંખો બંધ. મેડિટેશન ટાઈમ. બધાની આંખો બંધ. આખા દિવસ માટે એક પોઝિટિવ સંકલ્પ લો. હળવા હળવા શ્વાસ લેવાના છે તમારે. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ કરવાનું છે. ધ્યાન તમારા શ્વાસ ઉપર આપો. તમારી પરવાનગી વગર એક પણ શ્વાસ અંદર ના આવવો જોઈએ કે એક પણ શ્વાસ બહાર ના નીકળવો જોઈએ. બંને હાથ ઘસો. રબ યોર પામ્સ. ગરમ હથેળી આંખો પર લગાડો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. યોગ સખીને સબસ્ક્રાઈબ કરજો. હરિઓમ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.